નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે હું તમને બે વિડીયો અલગ અલગ બતાવવાનો છું। એ વિડીયો જોઈને એક મિનિટ માટે તમારા રૂવાડા પણ બેઠા થઈ જશે, પણ મારે વાત કરવી છે જે રીતે અત્યારે છેલ્લા એકાદ મહિનાથી ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોની જમીનની અંદર પ્રાઇવેટ કંપનીઓવાળા વીજ પોલ ઊભા કરી રહ્યા છે, ત્યારે પહેલા તો મારે એટલું કહેવું છે આ પ્રાઇવેટ કંપનીવાળાને કે ડીજીવીસીએલ વાળાને, કોઈ પણને, કે તમે ખેડૂતના ખેતરોની અંદર થાંભલા ઊભા કરો છો તો એ જમીન તમારા બાપની તો છે નહીં। હવે તમે એમાં થાંભલા ઊભા કરી દો, ત્યાર પછી ખેડૂતોને એ થાંભલાઓ નડતર રૂપ હોય। હવે ખેડૂતો એમ કહે છે કે ભાઈ આ થાંભલા તમે કાઢી નાખો, અમને અહીંયા નડતર રૂપ છે, અમારે કોઈ જાતનું વળતર જોતું જ નથી, અમે આ થાંભલા તમે અહીંથી કાઢી જ નાખો। તો ડીજીવીસીએલ વાળા એવું કહે છે કે ભાઈ આ થાંભલા કાઢવા હોય તો આ થાંભલા કાઢવા માટે એક ખેતરનો તમારે 1 લાખ રૂપિયા ખર્ચો થશે। તો ભાઈ નાખ્યા શું કામ? તમારા બાપુજીની જમીન હતી તે તમે ખેતરોમાં થાંભલા નાખી દીધા। હવે ખેડૂત એમ કહે છે કે આ થાંભલા તમે અહીંથી કાઢી નાખો, તો તમે ઉલટાનો ખેડૂત પાસે ખર્ચો માંગો છો, એટલે તમારા બાપુજીની ધોરાજી ચાલે છે એમ। તમે ગમે એવી મનમાની કરો, ગમે એના ટેરેસ ઉપર તમે ટાવર લગાવી દો, એમને ભાડું ન આપો, એ વ્યક્તિ એમ કે ટાવર કાઢી નાખો તો તમે એમ કહો કે ટાવર કાઢવાના પૈસા થશે, તો તમારા બાપુજીની ધોરાજી ચાલે છે। મને તો એવું લાગે છે કે ગુજરાતની અંદર પ્રાઇવેટ કંપની વાળા હોય, ડીજીવીસીએલ વાળા હોય, બધું આખા ગુજરાતની જે ખેડૂતોની જમીન છે ને એ એના બાપુજીની જમીન હોય એવું માને છે। હું તમને એક વિડીયો બતાવું, એ વિડીયોની અંદર સ્પષ્ટ શબ્દોમાં ખેડૂત કહે છે કે ભાઈ મારા ખેતરની અંદર આ લોકોએ 2 થાંભલા ઊભા કર્યા છે। હવે મેં એ 2 થાંભલા કાઢવાની વાત કરી તો મારી પાસે એક ખેતરના 1 લાખ રૂપિયા માગે છે, તો હવે મારી પાસે 2 ખેતરો છે, તો એ 2 ખેતરમાંથી થાંભલા કાઢવા માટે હવે મને એમ કહે છે કે 2 લાખ રૂપિયાનો ખર્ચો થશે, તમે કહો તો અમે થાંભલા કાઢી જઈએ। એક તો એ ખેડૂતે કેટલી વખત ફરિયાદ કરી, ત્યારે 4-5 મહિના પછી એ ખેડૂતની ફરિયાદ સાંભળવામાં આવે છે, અને એમ છતાંય તે નાખેલા થાંભલા જો કાઢવા હોય તો જે કાંઈ ખર્ચો થાય એ તમારે આપવાનો રહેશે। છટકી જાય ને મગજ, વાત સાંભળીને મગજ છટકી જાય કે નહીં? ત્યારે આ પ્રાઇવેટ કંપની વાળા હોય કે ડીજીવીસીએલ વાળા હોય, એના બાપુજીની ધોરાજી ચલાવે છે। સૌથી પહેલા તો તમે આ ખેડૂતે જે સ્પષ્ટ શબ્દોમાં એના ખેતરમાં નાખેલા થાંભલા છે એને કાઢવા માટે આ લોકો કેટલા પૈસા માગે છે એના મોઢે સાંભળો। હું જુનાગઢ જિલ્લાથી આવું છું, બરાબર છે। જે તે સમયે વીજળી આવી ત્યારે સિંગલ પોલ મારા ખુદના ખેતરમાં 2 મારા ખેતર અલગ અલગ છે, બંને જગ્યાએ સિંગલ જે પોલ આવે એને અત્યારે અમે એને કાઢવા માટે, સાઇટ કરવા માટે અમે અરજી કરેલી છે, તો એ લોકોને સર્વે કરવા માટે આવ્યા તો કે તમારા બધા પોલ હટાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચો થશે। મારે 2 અલગ અલગ ખેતર છે તો 2 લાખ રૂપિયા મને ખર્ચો કીધો કે 2 લાખ રૂપિયા ખર્ચો થશે તો તમારા વીજ લાઈન સાઇડ લાઈન કરવી હોય તો। હવે વિચાર કરો, જે તે ખેતરો મારું, જમીન અમારી માલિકીની જમીન, અને એ આવીને ડીજીવીસીએલ વાળા થાંભલો નાખીને હવે એમ કે છે કે અમારે હટાવવું હશે તો લાખ રૂપિયા જોશે હટાવવા માટે। બીજું, એક મોટી લાઈન આવેલી છે જે તાલાડા જાય છે સુગર મિલમાં, મારા ખેતરમાં આવેલી છે, એટલું જે સાઈડમાં છે, ચાલો એનું વળતર અમારે નથી જોતું, પણ અમારે જે વચ્ચોવચ્ચ ખેતરની વચ્ચે જે દર વખતે પ્રોબ્લેમ પડે છે એ અરજી કરેલી છે, તો એ લોકોએ 5 મહિનાએ જવાબ આપ્યો અમને કે હવે અમે તમને કરવા માટે તૈયાર છીએ, પણ આટલો ખર્ચો થશે। ખર્ચો શું કામે? જમીન મારી છે તો ખર્ચો શેના માટે? એટલે આ સરકાર, ડેરી સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે આ તમારા જે કાળા કાનૂન છે ને એ પાછા લઈ લેજો, નહીતર આ વખતે સરકાર અમે એને ઉખેડીને ફેંકી દેશું। સાંભળ્યું ને તમે દોસ્તો? તો હવે એક મિનિટ માટે તમને એમ લાગશે કે ખરેખર આપણે જે સરકારને વોટ આપ્યા છે એ જ સરકારની અંદર આ પ્રાઇવેટ કંપની વાળા હોય કે ડીજીવીસીએલ વાળા હોય, એના બાપુજીની ધોરાજી ચલાવતા હોય, તો શા માટે આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપવા જોઈએ? આ તમે વિચાર કરજો। હવે હું તમને એક બીજો વિડીયો બતાવવાનો છું। એ વિડીયોની અંદર ખેડૂતે એનો ગુસ્સો એટલો ઠાલવો છે વિકાસને લઈને, ખાસ કરીને ખેડૂતોનો વિકાસ, ખેડૂતોનો જે વિકાસ છે એ વિકાસને લઈને એ ખેડૂત એટલા ગુસ્સે થયા છે કે ગૃહમંત્રી, કૃષિ મંત્રી, મુખ્યમંત્રી આ બધાના ધજિયા ઉડાવી દીધા છે। શા માટે એટલા બધા ગુસ્સે થયા? એમણે જે એમની વેદના ઠાલવી છે એ વેદના તમે એક વખત પૂરી સાંભળો, પછી તમને ખ્યાલ આવશે કે ચૂંટણી જીત્યા પછી આ નેતાઓને કોણ ખેડૂત અને કોણ મજૂર એની સાથે કાંઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર તમારા વોટ એને મળી જાય એટલે કોણ ખેડૂત કોણ મજૂર આ બધું ભૂલી જાય। ત્યારે ખેડૂતે જે રીતે એમની વેદના ઠાલવી છે, સૌથી પહેલા તમે એ ખેડૂતના શબ્દો સાંભળો।
તો ડેમના તળિયે ખાલી ન હોય 2 મહિના પહેલા પત્રકાર સાહેબ 2 મહિના પહેલા આનું આયોજન થઈ જાય, ડેમ ફૂલ ભર્યો હોય તો ડિજિટલ ઇન્ડિયા બને. ડિજિટલ ઇન્ડિયા વાત કરવાથી ન બને. ડિજિટલ ઇન્ડિયા બનાવવું હોય તો તમારે 6 મહિના અગાઉ બધો આયોજન હોવું જોઈએ, એના પ્લાન બહાર પડી ગયા હોય. અહીંયા ડિજિટલ ઇન્ડિયા બનશે. એ પેલા ડિજિટલ ઇન્ડિયાના સપના ન જોતા. તમારા ઉત્સવોના ખર્ચા બંધ કરો અને તમે ધ્યાન દો. જ્યાં કામ ચાલુ હોય, જ્યાં ભ્રષ્ટાચાર થાય, રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય, કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થાય, બધાય કામમાં ભ્રષ્ટાચાર એ પેલા તમે જુઓ. તમે ખાલી કોન્ટ્રાક્ટ આપી અને ભ્રષ્ટાચાર કરાવો. કામ ક્યાંય સારું નથી પબ્લિકને પીવા પાણી જડતું. આ નર્મદા નિગમ આટલો ભર્યો ને બ્રાહ્મણી 2 નંબર ખાલી હોય. 300 ગામના ખેડૂતને પાણી નથી, 300 ગામડાને પાણી નથી પીવા. અહીંયા બાજે હે શું કામ? ઈ બાજે તો એને મત જડે, અવરા થઈ જાય એટલે એને મત જડે. એટલે મતનું રાજકારણ એ કાયદેસર લોકશાહી કેને કહેવાય કે ચૂંટણી વહી જાય એટલે એની અંદર કોઈ પણ ભાજપનો ન હોવો જોઈએ, કોઈ કોંગ્રેસનો ન હોવો જોઈએ, કોઈ આમ આદમી કે કોઈ પણ પક્ષનો ન હોવું જોઈએ. એને વિકાસ કર્યો કહેવાય અને અહીંયાથી વિકાસ ચાલુ થાય. જીતુભાઈ મુખ્યમંત્રી, તમને બધાને જાહેર કહું આ મીડિયાના માધ્યમથી, તમે પક્ષપાતી બંધ કરી દો ચૂંટણી જાય એટલે. આ ખેડૂતને તમને અમારે સલાહ દેવાનું આવી પડે અહીંથી. તમારા પક્ષપાત બંધ કરો, તમારા ભાષણ બંધ કરો. આ ગુજરાત આગળ કેમ વધે, ખેડૂત આગળ કેમ વધે, આમ આદમીની પ્રજા આગળ કેમ વધે એ તમે વિચારો. ગુજરાતનો ખેડૂત ખેતી કરતો બંધ થાય છે એટલે બધા એરિયાને ભૂખે મરવાના આવો દીકરા મારાઓ. આ ધ્યાન. હવે મારે આ સરકારને એટલું કહેવું છે કે ખેડૂતોના નામે તમે મત લઈને અત્યાર સુધી ગુજરાતની અંદર 30 વર્ષની અંદર ખેડૂતોને તમે શું આપી દીધું? શું આપ્યું તમે ખેડૂતોને? 45 વર્ષ પછી તમે એક રાહત પેકેજ જાહેર કર્યું. તમારી સરકાર લગભગ 30-32 વર્ષથી ગુજરાતની અંદર છે, ત્યારે 30 વર્ષ વીતી ગયા ત્યારે તમે એક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું. એ ઢંઢેરો પીટો. હવે એ રાહત પેકેજની અંદર ખેડૂતોને કેટલો લાભ થયો? શું મળ્યું ખેડૂતોને? જેટલું નુકસાન થયું છે ને એના આંકડા તમે જે સાંભળો ને દોસ્તો, તો તમને એમ થઈ જાય કે આ ખેડૂતોને જે આ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે ને એની સામે ખેડૂતોનું નુકસાનના આંકડા જે જોયા હોય ને તમે, તો તમારું કાળજું બળી જાય. પણ આ નિર્લજ્જ સરકારને કઈ ફરક નથી પડતો. અને ધીમે ધીમે હવે ખેડૂતો જાગૃત બનવા માંડ્યા છે. કારણ કે ખેતીવાડીની વાત હોય એટલે ખેડૂતોને માત્ર ને માત્ર ચૂંટણી સમયે આ લોકો ડાય વાતો કરીને વયા જાય. આપવાનું થાય એટલે પેટમાં એવું તેલ રેડાય કે જાણે આપણને એમ થઈ જાય કે આ લોકોના કાળજા કપાઈ જતા હશે ખેડૂતોને 2 પૈસા વળતર ચૂકવવામાં. અને વાતો બહુ મોટી મોટી કરે છે. એટલે તમે આ બંને વિડીયો જોયા, આ બંને વિડીયો ઉપરથી તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. અને જે રીતે વીજ પોલ ખેડૂતના ખેતરમાં નાખી દીધા, હવે કાઢવા માટે જે ખર્ચો માગે છે કે ભાઈ જે કાંઈ ખર્ચો થશે એ તમે ખર્ચો આપી દેજો, અમે થાંભલા કાઢી લેશું, ત્યારે એ ખેડૂતે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તમારા આ કાળા કાયદા પાછા ખેંચી લો અને 2027ની અંદર સરકારને ઉખાડીને ફેંકી દેવું. આ બાબતે તમારું શું કહેવું છે? તમે માનો છો કે ખેડૂતોને આ સરકારની અંદર સારામાં સારો લાભ થયો છે? જો તમને એવું લાગતું હોય કે ખેડૂતો આ સરકાર 30 વર્ષથી છે અને ખેડૂતોને કોઈ જાતનું એવું વળતર મળ્યું નથી કે આજ સુધીમાં ખેડૂત 2 પાંદડે થયો હોય, જો તમને ખરેખર એવું લાગતું હોય તો આ 2027ની ચૂંટણીમાં જાગૃત થઈ જજો. નહીતર હવે ખેડૂતોનું કાંઈ હાલે એમ છે નહીં. આવનારા સમયમાં જો ભાજપની સરકાર બની એટલે ખેડૂતોને ટોટલ ગુલામ બનવાનું છે. અમારા શબ્દો તમે જે દિવાલ ઉપર લખવા હોય એ દિવાલ ઉપર લખી લેજો. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં તમારી રાય પણ જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન.